ગટરમાં પડી ગયેલી ગાય માતાજીને કેમ બચાવી લેવાયા, જુઓ આ ખાસ વિડીયો। ખરેખર આ ગાય માતાને અદ્ભુત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જેમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમને ગાંડી બાંધીને આશીર્વાદ મળવાના છે। તેઓની અથોક મહેનત અને પ્રયત્નએ જેના શરીરમાં 33 કોટી દેવતાઓનો વાસ છે એવા ખુલ્લી ગટરમાં પડી ગયેલા ગાય માતાજીને દિલથી બચાવી લઈને તેઓની કામગીરીની નોંધ સરકારી ચોપડામાં નહીં પરંતુ ચિત્રગુપ્તના ચોપડામાં નોંધાવી લેવાનું આ ભગીરથ કાર્ય કરવાનું શ્રેય અમરેલી જિલ્લાના ફાયર વિભાગની ટીમને ખાતે જાય છે। સમગ્ર ઘટનાની વિગતથી જો વાત કરીએ તો તારીખ 27/8/2025 ના રોજ બપોરના 4:32 સમયે અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતેના ટેલિફોનની ઘંટડી રણકે છે, જેમાં સામે પક્ષેથી બોલનાર વ્યક્તિ દ્વારા જાણ કરવામાં આવે છે કે ગાયત્રી માતાજીના મંદિર પાસે આવેલ વેસ્ટર્ન પાર્કમાં આવેલી એક સાવ સાંકડી ખુલ્લી ગટરમાં એક ગાય માતાજી પડી ગયા હોવાની ઘટના બનવા પામેલ છે। જે ગાય માતાજીની કે સેવાની ભેખ ભાવના લઈને બેઠેલા આપણા જવામર્દ સેવા કર્મીઓ કે જેઓ દિન કે રાત જોયા વગર આગ પાણી સામે પણ બાથ ભીડતા અને કોઈને બચાવવાની જ્યારે વાત આવે ત્યારે સિંહના જડબામાં પણ હાથ નાખતા ન અચકાતા ફાયર અધિકારી એવા અમારા ભાણુભા એવા દેવી પુત્ર હરિ ગઢવી અને તેમની ટીમના સાગર પુરોહિત, ભુરિયા જગદીશ, અરુણ વાઘેલા, પારસ પરમારની ટીમ પળનોય વિલંબ કર્યા વગર ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી 1 કલાકની ભારે જહેમત બાદ ગાય માતાજીનું સલામત રીતે રેસ્ક્યુ કરેલ।